તો અષ્ટમંગળના નામ તમને બધાને મેં મોકલ્યા હતા ગ્રુપમાં, તમે બધાએ વાંચ્યા 8 નામ? એમાં સ્વસ્તિક બધા ફેમિલિયર છો. પછી એક નંદાવર્ત આવે છે, જે ગૌલે આપણે પાટલા ઉપર કાઢીએ, નંદાવર્ત, એ નામ છે. પછી બીજા બીજા નામ બોલો, કયા કયા છે? મેં મોકલાવ્યા હતા, બધાએ વાંચ્યા હશે તો ખ્યાલ હશે, અથવા લખ્યા હશે, કોઈએ લખ્યા છે? સિંહાસન, એનું નામ સિંહાસન, શ્રીવત્સ છે. પણ યંગસ્ટર્સ ને કદાચ ખબર નહીં હોય, પછી કહું છું શ્રીવત્સ એટલે શું. અને સિંહાસન નથી મોકલ્યું, ભદ્રાસન મોકલ્યું તું મેં, ભદ્રાસન. બરાબર. પછી બીજું નામ શું? મીન યુગલ. મીન યુગલ, બરાબર. ભદ્રાસન, ભદ્રાસન, દર્પણ, બરાબર. હવે જો તમને નામ જ નથી ખબર તો मैंने घरे चांदी जी रखे हैं जको उनको मोक्ष में ये थोड़े हैं कि खड़े बंदी नाम ज नहीं खबर, तो उनके नैरी नैरी ने भी नाम नहीं खबर. बराबर. चलो આપણે એક એક વસ્તુ જોઈએ. જો પહેલા એના નામ શીખો, પછી નામના અર્થ શીખો, પછી આ જ 8 વસ્તુ કે મામા મૂકી. દુનિયામાં કેટલી ચીજો છે, તો આ 8 ને જ અષ્ટમંગલમાં મૂકી કે આ 8 વસ્તુ મંગળકારી છે. તો કેમ આ 8 જ મંગળકારી? શું એવું તમે ચિંતવન કરો તો તમારું મંગલ કરે એમ. તો પહેલા આપણે સ્વસ્તિક લઈએ કે ભાઈ મને 4 ગતિ નથી જોઈતી, બરોબર, એવો ભાવ કરવાનો. ખાલી સાથીઓ તો છે ને, તમે 300 સાથીઓ જોશો ને તો હિટલર પણ કરતો તો. જર્મનીના આવી રીતે તમે જશો ને જર્મની ફરવા, તો ત્યાં આડો સાથીઓ છે એટલે, પણ એ કઈ એવું નહોતો વિચારતો, ત્યાં કઈ લોકોને મોક્ષ નથી થયું સ્વસ્તિક જોઈને. પણ આપણે શું કરીએ છીએ, બીજા લોકો તો છે ને મરાઠી કે કોઈ પણ તમે જોશો તો ગાડી ઉપર પણ તમે સ્વસ્તિક કરશો, તો ત્યાં કઈ 4 ગતિ નથી જોઈતી એવું નથી. બસ આનાથી સારું થાય, મંગળ થાય. આ વસ્તુ મંગળ છે એ બધાને ખબર છે, તો ગાડી પર પણ કાઢું કે મારું મંગળ થાય, ઘર ઉપર કરીએ કે મારું ઘર સારું ચાલે, તો એટલા માટે કે તમે મોક્ષમાં ના ચાલ્યા જાઓ. આપણે શું ભાવ કરવાનું છે? અષ્ટમંગલમાં 4 ગતિથી છૂટવું છે, નથી જોઈતી, તો તમારા માટે અષ્ટમંગલ થયું. બરાબર. પછી વર્ધમાન સંપુટ. વર્ધમાન સંપુટ હવે તમને ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે કોઈને વર્ધમાન સંપુટ કેવું હોય? તમને કહું, વિયા કરેલા છે ને છોકરો વરઘોડે તોરણ તે, તો ખબર હે કોડિયા હેડ રીતે હકડે બે જે ઉપર રખે ને અંતે પગ રખે જોરથી અને પો તોડે જવે પગથી સે. તો આવું કેમ નામ છે વર્ધમાન સંપુટ? બે દીવા જેવું શેપ બનાવવાનું ચોખાથી તમારે. એક નીચે આપણે હોળી કેવી બનાવીએ, હોળી એવું એક શેપ બનાવવાનું, અને ઉપર એવું બીજું બનાવવાનું, અને એ બે બંધ હોય, એને કહેવાય વર્ધમાન સંપુટ. તો એ પગ જે નીચે રખે, ઓડા મીનિંગ બે હોય, હાડા મીનિંગ બે હોય. તો અહીંયા છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ને તો બધું વધવા લાગ્યું. વધવા લાગ્યું ને, ધન ધાન્ય, માતા પિતાનું યશ રૂપ. તો એ સૂચવે છે કે તીર્થંકરો ક્યાં પણ આવી રીતે આવે ને તો બધું વધે, આપણું જ્ઞાન વધે, શાસન વધે. તો એવી રીતે એ સૂચવે છે વર્ધમાન સંપુટ. પછી એનો મીનિંગ શું આપણે પછીથી અલગથી લઈએ. હમણાં ખાલી ઓલા બે દીવા જેવું તમારે બનાવવાનું, આમ બંધ હોય એ વર્ધમાન સંપુટ. પછી પૂર્ણ કળશ પણ છે એમાં. કળશ જેવો શેપ એક હોય, એ પૂરો ભરેલો કળશ, પૂર્ણ કળશ. પછી છે ભદ્રાસન. મેં નામ કીધું સિંહાસન નહીં, ભદ્રાસન. ભદ્ર શબ્દનો મીનિંગ આપણે ગયા ક્લાસમાં જોયું હતું. એટલે જે પ્રભુ બેસે ને એ રાજા હોય ત્યારે સિંહાસન, પણ હવે જે પ્રભુ બેસે છે દેશના આપવા માટે, અને જે આસન છે એ ભદ્રાસન. ભદ્રાસન મીન્સ ભદ્ર જીવ એના ઉપર બેસે છે એવું આસન, બધા લોકોનું કલ્યાણ કરશે એના ઉપર બેસીને. પ્રભુને એ આસન આખું સોનાથી બનેલું હોય, હીરા મોતીથી બનેલું હોય. તો આમ આપણને તો મસ્ત અગડી 5 લાખ રૂપિયા की कुर्सी अच्छी बनेगी दुनिया में, कोई वटे ना वे एडी पावटे वे
પાછળ ઓન ધ વ્યૂ તપાકી જરા કેડો ફીલ છે મસ્ત વ્યૂ અને કોઈ પણ મને સામે અચીને વે તો પાકડા વટથી પગ રખું હી હલાયું. તો પ્રભુનું જે આસન છે તો દેવું બનાવે છે આખું હીરા મોતીથી બનેલું અને છતાંય દેશના પૂરી થાય ને 3 કલાકની પછી પ્રભુ ઉતરે ને તો પ્રભુને એક દોરા જેટલો પણ મોહ એના ઉપર ન હોય કે વાહ શું મારું આસન છે, 1 સેકન્ડમાં એને છોડી દે. એટલે એવું ભદ્ર આસન છે કે એ લોભાવી નથી શકતું પ્રભુને કે વાહ કરો આસન એ મુજબ. તો એવું ભદ્ર આસન છે. એટલે પ્રભુ નિર્લેપ છે એના ઉપર. એના પછી છે મીન યુગલ. તો સવાલ થાય મીન યુગલ જેવું શું હોય ભદ્રાસનમાં એટલે અષ્ટમંગલમાં. તો મેં તમને મોકલ્યું તું. શું મોકલ્યું તું? કોઈ લખ્યું છે તો એ સમજ્યા એમાં મીન યુગલમાં? જેમ મછલું પાણીમાં તરી જાય ને તો એક સાઈડ થી બીજી સાઈડ, તો એમ મારે આ ભવનો સાગર છે, ભવો ભવથી હું આ પાણીમાં છું, મહાસાગર અનંત કાળથી, કરોડો ભવથી. તો હવે મને તરવું છે. અને એમાં પણ યુગલ શા માટે છે? અને એ મોઢા તમે બનાવો ને તો કોઈ કોઈક આકૃતિમાં એક માછલીનું મોઢું અહીંયા હોય ને એકનું અહીંયા હોય, એ ખોટું છે. બંને માછલાના મોઢા સામ સામે હોવા જોઈએ એવી રીતે બનાવવાનું, એ સાચું છે. પછી કહું છું કે મીન યુગલને પણ આમાં શા માટે રાખ્યા છે. પછી દર્પણ એટલે કે અરીસો, તો જેવું તમે છો એવું તમને દેખાય. પછી શ્રીવત્સ એટલે અહીંયા હોય, પ્રભુની છાતી પર હોય. તમે પૂજા કરવા જાઓ ને તો અહીંયા છાતી ઉપર ઉપસેલું સ્ક્વેર હશે. એ શક્કરપારો કેડો શેપ જોવે, ઢોકળે જો શેપ, એડે શેપ જો છાતી તે પ્રભુજી. તો એ શું સૂચવે છે? હમણાં સુધી તમે બધાએ જોયું છે તમારી પ્રભુની પ્રતિમામાં શ્રીવત્સ જોયું છે? બધાએ દર્શન કર્યા છે શ્રીવત્સના? નથી ખ્યાલ આવ્યું? ક્યારે નથી કર્યા? ત્યાં કઈ ભાવ નથી કર્યું? પૂજા કરવાની આવે છે ને શ્રીવત્સ પર, એક ટીકો છે અહીંયા, પછી ગળા ઉપર છે, એક હૃદય પાસે છે ને શ્રીવત્સ પર. તો શું ભાવ કરો? એ શું સૂચવે છે? શ્રીવત્સ ઉપસેલું હોય, એ થોડુંક છે ને ઉપસેલું હોય, તો એ સૂચવે છે કે આ પ્રતિમા કે આ પ્રભુની અંદર કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાનનું સૂચક છે. આપણે કેવળ જ્ઞાનની પૂજા કરીએ છીએ ત્યાં શ્રીવત્સ પર. અને છેલ્લે છે નંદાવર્ત. ચલો, નંદાવર્ત તો બધાને ખબર છે, ગૌલી. હવે મેં કીધું નંદાવર્ત ખબર છે, ગૌલી. તમે લોકો પણ કાઢતા હશો ને નંદાવર્ત, ખ્યાલ છે? પાટલા ઉપર કલ્પસૂત્રની આગળ કાઢો છો વ્યાખ્યાન હોય ત્યારે, મારે સાહેબ આવે ત્યારે. તો શું કાઢો છો, નંદાવર્ત કે ગૌલી? કે એ બંને એક જ? બરાબર. બીજા કોઈ બોલો. પાટલા પર ખબર છે મોબાઈલમાં ઘણી બધી આઈટમ્સ દેખાય છે તમને, ઓઘા જેવો શેપ હોય, પછી ઘંટ જેવો હોય, પંખા જેવો હોય ગૌલીમાં. આ બધા શેપ દેખાય, તો એ શું છે? બધા નંદાવર્ત છે, ગૌલી છે. મોબાઈલમાં આવે છે ને અલગ અલગ ગૌલી, તમારી પાસે બુક હોઈ શકે કોઈ એવી ગૌલીની. એ બધા ગૌલી હોય છે. હા નંદાવ્રત જે આપણે સાથિયા વચ્ચે જેમાં સાથીઓ આવે છે હા એ નંદાવ્રત છે. હા ઓકે. અને જે બીજા શેપ હોય છે એ બધાને ગૌલી કહેવાય ને. હા, એટલે એક મુલુંડમાં સ્પેસિફિક જો કોઈને કરવું હોય ને તેના ક્લાસ ચાલુ છે. એમાં છે ને તમને અલગ અલગ ગૌલી શીખવાડે, પણ ત્યાં પેલા એ જ શીખવાડે કે સાથીઓ કોને કહેવાય, ગૌલી કોને કહેવાય, નંદાવર્ત કોને કહેવાય. તો નંદાવર્ત અને સ્વસ્તિક છે ને એ તમને રોજે અષ્ટમંગલમાં કાઢવાના જ હોય, પણ ગૌલી હોય ને એ બધા શેપમાં થઈ શકે. બરાબર?
અને પછી બધા શા માટે કાઢવાના હોય, એમાં શું ભાવ કરવાનો, એ બધું શીખવાડે છે. 5 કે 6 સેશન હોય છે, તમે જઈને શીખી શકો છો. જોઈએ તો નંબર આપીશ. તો એ હવે આ તમને ખાલી નામ અને એના અર્થ થયા કે આ શું ફાયદો કરે. હવે આમાં જો તમારે હજી આગળ આવશે તમને અરિયન પ્રભુ શું, એના 5 કલ્યાણક. એના 5 કલ્યાણક બધાને ખબર છે, તો હું હમણાં જ તમને સમજાવી શકું. પંચ કલ્યાણક પૂજા એવી રીતે સાંભળ્યું છે ક્યારેક બધાએ? જે નવા નવા નાના છે ને એ લોકો આન્સર આપ્યો. મોટા ઝવેરબેન અને પુષ્પાબેન ને તો કદાચ ખબર છે, પણ બીજા જે નાના છે એમને ખબર છે 5 કલ્યાણકો કયા? શ્રવણ, જન્મ, દીક્ષા, મોક્ષ અને એક રહી ગયું કેવલ જ્ઞાન અને મોક્ષ. કેવળ જ્ઞાન. હા, તો આ 5 કલ્યાણક એટલે શું? તો જે લોકો નવા છે નથી ખબર, તો આપણે જેમ જનરલી બચ્ચા હોય એ લોકોને બર્થડે વિશ કરીએ, અને મોટા થઈ જાય લગ્ન થઈ જાય તો એમને 2 વિશ કરીએ, એક એનિવર્સરીની, એક બર્થડેની. તો એમ પ્રભુની 5 તિથિ એવી હોય કે જે એમની માટે કે આપણા માટે બેસ્ટ છે. તો એમનું ચ્યવન એટલે ગર્ભમાં આવવું એ બેસ્ટ છે આપણા માટે, જન્મ થાય એ બેસ્ટ છે, પછી એ મોટા થાય દીક્ષા લે એ દિવસ બેસ્ટ હોય, એમને કેવળ જ્ઞાન થાય એ દિવસ બેસ્ટ હોય, અને એમનું નિર્વાણ થાય મોક્ષમાં જાય એ દિવસ પણ આપણા માટે બેસ્ટ હોય. તો આવી રીતે જે એમના 5 બેસ્ટ છે એને આપણે ઉજવવાના છે, બરોબર? તો આ 5 કલ્યાણકો પણ આ અષ્ટમંગલમાં છુપાયેલા છે. એ તમે પંચ કલ્યાણક આમાં તમે ભાવી શકો? બોલો, અત્યાર સુધી ભાવ્યા છે? એટલે મારા જે ક્લાસ હોય છે ને એમાં હવે ટ્વિસ્ટ આવી છે કે અષ્ટમંગલના અર્થ પણ મેં તમને મોકલાવી દીધા ને તમે બીજાને મોકલાવી દો, તો તમને એનો અર્થ ખબર પડે. પણ જેમ સૂત્ર હોય, અર્થ હોય, એના પછી એક તત્વ હોય, એ હવે હું તમને તત્વ કહું છું કે આનું હેડિંગ એમ આપજો કે અષ્ટમંગલમાં 5 કલ્યાણક કેવી રીતે, પંચ કલ્યાણક પૂજા. તો જે સ્વસ્તિક છે ને એ ચ્યવન કલ્યાણક છે પ્રભુનું, કે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે પ્રભુની હવે કોઈ પણ ગતિમાં જન્મ થવાનો છે? તો કે ના, 4 ગતિ નાસક, પ્રભુની નાસી ગઈ 4 ગતિ, ચ્યવન થયું ને માતાના ગર્ભમાં, એટલે સ્વસ્તિકને યાદ કરવાનું કે હવે પ્રભુની આ ઈચ્છા હતી ને જે આપણે દરેક ભાવમાં બોલીએ છીએ મને 4 ગતિ નથી જોઈતી, એ પ્રભુની ઈચ્છા પૂરી થઈ, હવે એમને કોઈ ગતિ નથી મળવાની. પછી વર્ધમાન સંપુટ આપણે જોઈએ ને તો પ્રભુનો જન્મ થયો, ગર્ભમાં આવ્યા અને બધું વધવા લાગ્યું વધવા લાગ્યું, એટલે પ્રભુનું ચ્યવન અને જન્મ. હવે પૂર્ણ કળશ, તો પૂર્ણ કળશ તમને ખ્યાલ હોય તો કચ્છ में पाजी प्रतिष्ठा थी है, પછી ઓલા નરેન્દ્રભાઈ નંદુ બધા સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરાવે 56 દીક કુમારી કા ખ્યાલ છે બધાને? તો એમાં 56 દીક કુમારી પણ હોય ને, તો એમાં અમુક આવે છે કળશાઓ લઈને, પછી ઉપર મેરુ પર્વત ઉપર એમનો જન્મનો આખો મહોત્સવ થાય છે, તો આ કળશોથી થાય છે. ને પૂર્ણ કળશ સ્વપ્નમાં પણ આવે છે કે ગુણોથી ભરેલો પૂર્ણ કળશ, એક સ્વપ્ન પણ છે ને 14 સ્વપ્નમાં પણ. તો આ પ્રભુ છે ગુણોથી ભરેલા છે, પૂર્ણ કળશ રૂપ છે, અને એમનો હમણાં અહીંયા મેરુ પર્વત ઉપર જન્મ થઈ રહ્યો છે, એવું તમારે ભાવવાનું. પછી ભદ્રાસન, પ્રભુ રાજ્ય કરી રહ્યા છે ભદ્રાસન ઉપર બેસીને, પછી રાજ્ય પછી પ્રભુ આવા જ આસન ઉપર બેસીને દીક્ષા, દીક્ષા એ પણ તમે પછી વિચારી શકો. પણ હમણાં તો આપણે રાજ્યનું લઈએ. પછી રાજા થાય પછી એમના લગ્ન થાય એટલે બિન યુગલ લેવાનું કે પ્રભુ એકમાંથી 2 થયા. પ્રભુના ભોગાવલી કર્મ બાકી હોય એટલે એમના લગ્ન પણ થાય. આ 24માં એક નેમકુમાર નથી પરણ્યા અને એક મલ્લી કુમારી, બરાબર? બાકી 22 ભગવાન પરણ્યા છે. તો એ પરણે પણ મીનને તમે અડશો ને તો એવી એની ચામડી હોય એને એ ભીની ના લાગે. જેમ કમળ દાંડી હોય કેવી હોય,
કમળની દાંડી પાણીમાં બી હોય ને બહાર કાઢો ને તો સૂકી હોય, એટલે એને કિચડ લગેલું ન હોય એની દાંડી ઉપર, તો કિચડ ના લાગે એટલે નિર્લેપ. નિર્લેપ એટલે લેપ ન થાય. આપણે આંગળી નાખીશું ને બહાર કાઢીશું તો આંગળી ઉપર કિચડ હશે, પણ કમળ કચ્છળમાં પણ રહેશે ને તોય એની અંદર કિચડ પ્રવેશ નહીં કરે. એટલે પ્રભુ સંસારમાં આવશે પણ પ્રભુની અંદર વાસના કે એવું કઈ નહીં હશે, એકદમ નિર્લેપ હશે. કર્મ છે માટે લગ્ન થાય છે, બાકી એમને ભોગ ભોગવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એમ. એના પછી છે એટલે એમની લગ્ન અવસ્થા ભાવવાની. પછી દર્પણ, તો દર્પણમાં તમને જે જોવું હોય તે, તમે કાળા હશો તો કાળા દેખાશો, ધોળા હશો તો ધોળા દેખાશો, જેવું હશે બધું દેખાઈ જશે, બરોબર. અને ચમકશે. દર્પણ ચમક આપે. સાફ કરો ને, હમણાં કચરો આવી જાય એના ઉપર તો ન દેખાય, પણ કચરો સાફ તો ચમક. એટલે પ્રભુને કેવળ જ્ઞાન થાય તો પ્રભુના મુખ ઉપર જે તેજ હોય અને 3 લોક એમને એકદમ ક્લિયર, આંખો બંધ પણ કરે ને તો એમને ખબર પડે ઉપર શું થઈ રહ્યું છે, નીચે શું થઈ રહ્યું છે, બધું શું થઈ રહ્યું છે. એટલે અહીંયા પ્રભુની કેવળ જ્ઞાન અવસ્થા ભાવવાની કે દર્પણ, મારી અંદર પણ આ કેવળ જ્ઞાન પડ્યું છે પણ ઉપર આવરણ આવી ગયા છે, મારે પણ કાઢવા છે. દર્પણ જેવા ચોખ્ખા બનવું છે, ચોખ્ખા. હું છું જ ચોખ્ખો, પણ ઉપર કચરો આવી ગયો છે, કચરાને સાફ કરવું છે. હું ગંદો નથી, ઉપરથી કચરો આવી ગયો છે. તો એવી રીતે મારા આત્મદર્પણ, એમાં પણ કેવળ જ્ઞાન પડ્યું છે, એ પણ ચમકે એવું કરવાનું. અને પછી પ્રગટ થાય કેવળ જ્ઞાન, એટલે શ્રીવત્સ કેવળ જ્ઞાનનો આપણે જે દર્શન કરીએ છીએ વિતરાગતાના, કે મારી અંદર પણ આ કેવળ જ્ઞાન પડ્યું છે, મારી અંદર આ શ્રીવત્સને જોઉં છું ને એટલે પ્રભુનું કેવળ જ્ઞાન. પ્રભુ જન્મથી હતા પણ એમને કોઈ ત્યારે દેવો, આપણે હવે આગળ અરિયન પ્રભુની બધી અવસ્થાઓ જોઈશું કે એમને એક કેવળ જ્ઞાન થઈ જાય છે પછી કેવું ફેસિલિટી મળે છે, અને કેવળ જ્ઞાન પહેલા એમની અવસ્થાઓ કેવી હતી. દાખલા તરીકે નરેન્દ્ર મોદી તો પહેલા હતા 50 વર્ષ બોર્ન થયા ત્યારથી આવી ઝેડ સિક્યોરિટી વાળી ફેસિલિટી હતી એમને કે પછી મળી? અને મળી તો ક્યારે મળી એમને આ ફેસિલિટી? મિનિસ્ટર થયા ત્યારે પણ એટલી હતી કે પ્રાઇમ મિનિસ્ટર થયા પછી મળી? તો પ્રભુ પણ તીર્થંકર બને એના પછી અલગ ફેસિલિટી હોય, પહેલા અલગ ફેસિલિટી હોય. તો આ જે ફેસિલિટી મળે છે ને તો એ કેવળ જ્ઞાનના કારણે મળે છે. આ 1 કરોડ દેવો એમની સેવામાં હાજર છે. તો જ્યારે પ્રભુ કાયોત્સર્ગમાં સાધનામાં ઉભા હતા ત્યારે શું 1 કરોડ દેવતા હતા એમની પાસે? એમની પાસે સિંહાસન હતું? કાંઈ નહીં હતું. આ બધું એમને કેવળ જ્ઞાન થયું એના પછી મળ્યું છે. તો આ શ્રીવત્સ છે એના કારણે પ્રભુની વેલ્યુ છે. તો તમારી પાસે પણ તમારી વેલ્યુ ક્યારે હોય? તમારી અંદર જેટલું જ્ઞાન રહેલું હોય એ જ્ઞાનના કારણે એની વેલ્યુ હોય. તો મારી વેલ્યુ ક્યારે થાય? મારી હમણાં કેમ વેલ્યુ નથી? કારણ કે મારી પાસે જ્ઞાન નથી. જો જે ડોક્ટર પાસે જ્ઞાન ન હોય તમે જાઓ એની પાસે, અડધો તો ભણ્યો અહીંયા, ખાલી આગળ લાસ્ટ ફાઇનલ એક્ઝામ પેટ ચીરીને છે તો પણ બંધ કરેલા નતો છે તો હલે વનો 50,000 ઓછા ડીજા ઈંચે આંકી 50,000 ઓછા ડીજા વનો. કારણ કે અધૂરા જ્ઞાનની વેલ્યુ જ નથી. પ્રભુને 4 જ્ઞાન હતા દીક્ષા વખતે તો પણ પ્રભુ ઉપદેશ નથી આપતા. પ્રભુને 5મું કેવળ જ્ઞાન થાય છે પછી પ્રભુ ઉપદેશ આપે છે. અને બધા દેવો એમની સેવામાં હાજર 5 જ્ઞાન પછી થાય છે. તો એમ હું પણ જ્ઞાની બનું અને મારી અંદરનું કેવળ જ્ઞાન પ્રગટાવું, આ શ્રીવત્સમાં ધારવાનું. અને છેલ્લે નંદાવર્ત છે એટલેમાં 9 વસ્તુ હોય, વચ્ચેનો એક પકડો અને 4 ખૂણા, અને 4 ખૂણા 12ના, એમ ટોટલ 8 હોય ને વચ્ચેનું એક પકડીને 9 થાય નંદાવર્ત. તો નંદાવર્તમાં તમે ગોળ પણ કાઢી શકો અને સ્ક્વેર પણ કાઢી શકો.
તો એનો અર્થ છે કે 8 કર્મનો નાશ કરી અને 8 ગુણ પ્રભુએ પ્રગટાવ્યા. અને હવે 9મી જે સિદ્ધિ પરમ ગતિ મોક્ષ ગતિ 9મી જગ્યા એને પ્રભુ પામશે. તો મારે પણ આ 8 કર્મને તોડી 8 ગુણો આત્માના, એ આપણે સિદ્ધાણમનો અર્થ જોઈશું, નવકારનો અર્થ જોઈશું, ત્યારે એમાં જોઈશું કે કયા 8 કર્મ છે, કયા 8 ગુણો મારા આત્મામાં આવી શકે. તો ખાલી અહીંયા ભાવ એ કરવાનું છે નંદાવર્તમાં કે મારે પણ આવી રીતે, એટલે પ્રભુનું નિર્વાણ અવસ્થા અહીંયા તમારે સૂચવવાની છે. તો આ 5 અવસ્થાઓ તમે સૂચવો, યાદ કરો કે પ્રભુનું સેવન થયું, પ્રભુનું જન્મ થયું, રાજ્ય અવસ્થા, લગ્ન અવસ્થા, પછી એના પછી એમની દીક્ષા, કેવળ જ્ઞાન, નિર્વાણ. તો આવું બધું રોજે 2 મિનિટ બેસીને ભાવો તો મોક્ષ થાય કે ન થાય, કર્મ તૂટે કે ન તૂટે. પણ તમે ખાલી ઓલી મૂજી તો ચાંદી જીયા ને હજી સોન જીયા ને એમાં બહુ મસ્ત નાય અષ્ટમંગલ એવું વિચારો તો મોક્ષ ન થાય. મારા સાહેબના પણ અમુક ઉપકરણ હોય ને એમાં પણ અષ્ટમંગળ એ લોકો રાખે. ઉગામાં જોયું છે દીક્ષા લે ત્યારે કલર પેન્ટ કરે બધા, અગલા દિવસે 2-3 દિવસ પહેલા જે કલર કરવાના હોય ને કપડા એમાં અષ્ટમંગલ એ લોકો બનાવે, હાથથી બનાવે. તો કેમ બનાવે ભાઈ અષ્ટમંગલ? કે અમારું મંગળ કરનારા છે. પણ કેવી રીતે મંગળ કરશે? આ બધું તમે વિચારો તો મંગળ કરે. હવે જો એના પછીના જ્યારે ક્લાસ આવશે ને ત્યારે તમને ખબર પડશે. જો જેને અશોક વૃક્ષ નથી આવડતું તો એ ખાલી અશોક વૃક્ષ કરશે, પણ જેને આવડે છે એમાં એના અર્થ પણ ઘણાને આવડે છે, મારી સામે જે બેઠા છે એમને. તો એમાં તત્વથી શું સમજવાનું હશે કે આ 8 જ વસ્તુ પ્રભુની સેવા કેમ બની? દુનિયામાં તો હજારો ચીજો છે, તો એમાં પણ તત્વથી આવી રીતે જોઈશું આપણે. પછી એમાં પેલું અશોક વૃક્ષ જ કેમ મૂક્યું? કેમ 8 વસ્તુ છે તો જે છેલ્લી વસ્તુ છે એ સૂત્રમાં પહેલી કેમ નહીં મૂકી? તો આવું બધી રીતે તમે કર્યા છે સૂત્ર અર્થ. બોલો. અશોક વૃક્ષ એમાં 8 વસ્તુ આવે છે ને, પ્રભુના 8 પ્રાતિહાર્ય. તો એ 8 પ્રાતિહાર્ય આ જ લાઈનમાં કેમ છે? અને આ 8 જ કેમ છે? આ દુનિયામાં તો કેટલી બધી સારી વસ્તુઓ છે, તો બીજી બધી નહીં. અને આ 8 જ વસ્તુ પ્રભુની સાથે જોડાયેલી 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 રહી ક્યાં સુધી? પ્રભુ નિર્વાણ પામ્યા ત્યાં સુધી. તો આવી રીતે મનન ચિંતન દરેક સૂત્રમાં કરવાનું છે કે સૂત્રમાં ઈર્યાવૈયા જ કેમ પહેલા મૂકી, કો પહેલા જય વિરાય ન રખ્યા, કો નમો થોડમ મેં હટલા મળે વિશેષણ નહીં પ્રભુજા. તો હી જ વસ્તુ, હી જ શબ્દ પહેલા કોલા રખ્યા, કોઈ બીજો શબ્દ કોલા બીજો જ રખ્યા, પઠિયા ના રખ્યા. કી ભણે જો અચી તો સે ચાંતી આકી, ખ્યાલ અચે તો ઉનકે સમાજે તત્વથી ભણ્યા, બાકી સૂત્ર અને અર્થથી ભણી ગણાયા, પણ તત્વથી કે હી સૂત્ર કો પહેલા આવું આજે ઘરે જ છે અને આવું છે મૂકે જરાક ઈ વસ્તુ ડ્યો ને સીધો અહીં મૂકે ન ઓળખો તો અહીં તને જો ભાવ થઈએ પણ આવું અચ્છા અહીંથી આવ્યો આ જો ઘામ થયો આવું હનીજી છોકરી અહીંયા પા થોડી વાર બેઠા મેળાવો કયો પોય આવું છે કે મૂકે હી વસ્તુ ખપે હતી તો અહીં થોડોક વિચાર. તો એ રીતે જયવીરાએ પુઠિયા રખ્યા. થી પહેલા મસ્કા પાલિશલા નમો થોડમ આવ્યો, પણ સીધી મસ્કા પાલિશ કયું આવું આકે અચીને સીધી કઈ આકે કેટલા સારા આવ્યો, પણ કાલ આવું આજો કીક નુકસાન કરી લાતો હોય, ઘર જે બાર કીક પીવો કુંડો કે કી પણ હું તોડી લાતો હોય તો અચીને સીધો છા કે કેટલા સારા આવ્યા હું કઈ ચીજ દ્યો તો અહીં દ્યો કે આવી ઈચ્છા કે અહીં કાલે ને બુથી મિસ્ટેક થયું તોટે પ્યો પ્લીઝ સોરી એટલો છા. તો કોઈ વિચાર્યો કે ના ઠીક હે તો ઈ પહેલા પા ઈર્યાવૈયાએ કહ્યું તા માફી મંગુ તા, પોય પા મસ્કા પાલિશ કરીબો, પોય છેલ્લે માંગણી કરીબો. તો ઈ સિક્વન્સ હે. તો સિક્વન્સ કરેલા અહીં સૂત્ર કરેલા અહીં મેં તત્વ કરો છુપેલો આય અકડી હકડો સમજો દંડો સૂત્ર અછી તો નાણાકી ઈ ચાઈ લોકો મળે એજ્યુકેટેડ આયા બड़ी के समझो अभी समझाती कि देरासर विधि अच्छी थी, कोई हकड़े बाकी छड़ी दियो बाकी बेड़ी के अच्छी थी, बरोबर.
तो हम एकादो सूत्र जो पूछा कि क्यों एड़ो सूत्र है जो कोई देरासर में बोला था, देरासर विधि में बोला था, અને અનમે હેડી જ રીતે પ્રભુજી મળે અવસ્થાઓ છે અજપા જો અવસ્થા દે રહી ને એ મળે અવસ્થા છે તો એનો કયો સૂત્ર है અશોક वो अशोक वृक्ष सुरपुष्प वृष्टि એ પ્રાતિહાર્ય પ્રભુજી અનમે પ્રભુજો કેવળ જ્ઞાન કડા આવ્યો કે અનમે પ્રભુજો ચ્યવન કડા આવ્યો કે જન્મ કડા આવ્યો કયો સૂત્ર એડો આય કે જન્મે પ્રભુજી મળે અવસ્થા છે તી देरासर विधि में अच्छे थी એટલે બોલતા હતા મુકે ક્યારેક સામે સ્થાનકવાસી હતા અને કે સૂત્ર ઓન રીતે સમજાયા ના ખ્યાલ लोगस 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 में 24 भगवान जो नाम अच्छे तो પણ આની જો ચ્યવન જન્મ એ મને નતો છે હા બરોબર પણ ઓનમે એ મળે છ અવસ્થા ભાવ્યા હતા કન શબ્દ તે કઈ અવસ્થા ભાવ્યા હતા એ બહુ પહેલા એ બાંદ્રા ઘરે ક્લાસ में આવ્યા માં ને તેની આખી કરાયો એ ભલે આવતા પહેલી મુકજી એક્ઝામ બી ને તેની કરાયો આખી યાદ આવ્યો ના આવ્યો जय पा घटनो ने सूत्र तो वो हेकड़ो सूत्र है ने उनके पा अलग अलग त्रै रीते सकबो कि केड़ी रीते मोक्ष मळे हेकड़ो सूत्र आय केटलो सूत्र सवलो है त्रै लाइन जो सूत्र है बहु ना वड्डो पण जे अंदर आकड़ो वरे विवेचन हले एटलो वड्डो विवेचन है नवकार सकड़ी में एक वर्ष नमो थोड़ो करनु है एक वर्ष जय विराय करनु है एक वर्ष પણ બા એટલો વડો ગયું તો પા ક્યારે પહોંચ્યું એટલે પા મળે હકડે હકડો જ ક્લાસ ગણવો મળે સૂત્ર જો અને આકે ફાવધા આવે તો સૂત્ર નકા તો પછી તત્વથી એડ રીતે વંદો તો આકે વાંધો ના આવે એ લોકો બોય ઘર લગભગ તો તેરાવાસી આવે ભૂકે લોકો કે બે લોકો બી જોઈન્ટ થીતા તો પા કદાચ થોડો સ્વિફ્ટ કે લાવ્યો પણ એમાં આવ્યો તો પા ઘણી સગું દેરાસર વિધિ જા સૂત્ર કે સામાયિક જા સૂત્ર કે એ રોજ બોલાતા મૂકે એકદમ હાઈ રાય સખાણો એ એટલો જો રોજ બોલાતા અનમે જ મોક્ષ કી છુપાયેલો है बरोबर એટલે ખાલી નવકાર બી ગણવો ને તો મોક્ષ કી છુપાયેલો તો હકડો વરે લાગે ઓરિજિનલી મળે એટલે પા શબ્દ કે ખોલ્યું ને હકડો હકડો શબ્દ કે તે કે પંચ વખત અનમે નમો લખેલો હોય અર્યંત એક જ વખત લખેલો હોય તો નમો એટલે કોરો નમો નમો કોરેલા નમો નમન કરું છું નમન કરું છું પણ નમન કરવું એટલે શું તો પછી જેટલા પણ જીવ હોય અને મણી કે નમન કર્યો વઠા ही જત્રી કીડી હોય જત્રા ઝાડ હોય वंदू छु वंदू छु તો વંદન કરવું અને નમન કરવું બોય અલગ હોય તો બોયના મીનિંગ છે કારણ કે હેવર સવલોય જો કો છે ને અનમે જ અચી તો સવલોય અને છે કરે બી જો કહે ને અનમે કરે વંદન વત્યાય બરાબર ને વંદન વત્યાય એટલે વંદન કરું છું અને પોય અચી તો પુવણ વત્યાય અને મીનિંગ કરો પુવણ વત્યાય ચલો બોલો વંદન વત્યાય પુવણ વત્યાય તો પુવણ એટલે કરો पंज छ तो स्मार्ट लेडीज है सामने मुझे बोला सवेरबेन અને પુષ્પા આંટી કે છોડી દો અને શિવાયજી પૂર્ણવતી આય તો પોઈ હેવર સુધી કોરો બોલ્યા તે ખાલી સૂત્ર વિધાઉટ મીનિંગ અને મીનિંગ બી છે દિયા ચલો પૂવણ એટલે પૂજા કરવા વંદન કરવા અને પૂજા કરવા તો વંદન કરવા એટલે શું ને પૂજા કરવા પૂજા એટલે આગે લગે નવંગી પૂજા
അപ്പൊ മാരെ സെപ്ત નવંગી પૂજા ના કહીએ તો હું ઈ સૂત્ર કી બોલે કેવી રીતે પૂજા કરવા આવ્યો છું અને વંદન પુવણ પોય અચીનો વંદન કરવા વંદન વત્યાય પૂર્ણ ને સકાર વત્યાય ને સમાન વત્યાય ઈ નેક્સ્ટ ક્લાસ છે પોઈન્ટ એ સકાર વત્યાય ને સમાન વત્યાય તો સકાર અને સમાન એટલે કરો સત્કાર અને સન્માન. બરાબર તો ઈ બ વર્ડ છે મીનિંગ કરો અહીં કંકોત્રી में લખ્યા હું ના સત્કાર સમારંભ લખ્યા હે રિસેપ્શન ટાણે લખો હા હા અને સન્માન કે હડા સન્માન સમારંભ હે તો હું વર્ડ ક્યારે યુઝ કર્યો સન્માન સમારંભ સન્માન એટલે આદર. હા તો કેર અને સત્કાર કેર થી આવું ઘરે અચ્છા તો આદર કયો કે સત્કાર કયો કે સન્માન કયો પહેલા સત્કાર સત્કાર. કહ્યું. નિર્માણ જો તો સત્કાર में ही प्रभु जो सत्कार कयो था से की कयो था ने सम्मान कयो था तो वो की कयो था उनका डिफरेंस तो चयो कि कोर कयो था तो सत्कार है ने कोर कयो था तो सम्मान है આવકાર દ્યું તા હું સત્કાર હે करो આવકાર करो બોલાયું प्रभु की બોલાયું તા देरासर હું में बनीने आवकार दयो था આજે ગુણે કે આજે જ્ઞાન કે અસી સન્માન કર્યું. ओके અહીં સન્માન બોલ્યા આયો હા હાડે હાડા ગુણે के સન્માન બોલ્યા કરેક્ટ આયો તો સત્કાર એટલે કોણ? સત્કાર, પાણી સન્માન. ગયું છે ને हिट दनी है सत्कार समारंभ बराबर समानवती है એટલે સત્કાર સન્માન પણ બાકી નહીં ખબર કે કેર થી है કેર નથી है ना 4 જણા એ સત્કાર થઈએ हाँ 4 જણા ગજણા વે और ये वच्चे में सत्कार थी है हाँ तो सम्मान भी 4 जने वच में થઈ શકે સન્માન પણ થી है કે ઈ સવાલ ઈ है ગુણ કે અપનાવીને એટલે પહેલા આમંત્રણ દ્યો हाँ તો ઈ સત્કાર છે. અને हाँ કોઈ હું આમંત્રણ થી હું જ્યારે આવ્યા ત્યારે हाँ આદરપૂર્વક ઓની કે મતલબ અહીં ઓની સાથે બોલો કે ભાઈ કી આયો કેડા આયો અહીં એ રીતે. બરાબર ના ના હેડો કી ના હે સત્કાર હા. સમારંભ એટલે ના ના સત્કાર એટલે કોરા ખબર હે હવે ચલો કોઈ કપલ જો વી આયા હું હિન્ટ દની કંકોત્રી તે પા સત્કાર લખું તા કે હની બાજુ સત્કાર કહ્યું તા સી બરોબર હે અને સન્માન એટલે પાંજે ઘરે મુમુક્ષુ છે મુમુક્ષુ પાણીએ તિલક કહ્યું શાલ પહેરાયું હેડો તિલક અને શાલ દુલ્હા દુલ્હન કે નતા પહેરાયું બરોબર તો હું સત્કાર વૈરાગ્ય મેં અહીં અટલેલા હા એટલે વૈરાગ્ય થેવારા અહીં અટલેલા હા એટલે સત્કાર કિંજો થયા તો હડાય ને પ્રભુજી 6 અवस्था है तो जो वंदन वती है ना ये 5-6 अवस्था डिटेल में नेक्स्ट क्लास में गणबो पर खाली हिंट दिया दी कि वंदन इंद्र महाराजा प्रभु जो च्यवन थयो ते देवलोक में वहीने ही क्या वंदन तो जन्म थयो ने तो नीचे आव्या અને કે ખયા મેરુ પર્વતે ઘણી વ્યા અને જો આખો પૂજા ક્યાં પક્ષાલ પૂજા પૂર્ણવતી આય તો સત્કાર અને જો ક્યાં જ્યારે પ્રભુ રાજા બન્યા ત્યારે ઉપરથી આવ્યા કે અહીં રાજા બનાવતા આજે સત્કાર કહ્યું તા તૈયાર કહીએ આખો ફાઈન અને કે ત્યારે સત્કાર ક્યાં वो फरीदी इंद्र महाराजा नीचे अच्छे था दीक्षा वहती शिबिका बनाई था तैयार कहिए था कोठे बने था तैयार करीने ત્યારે जो सन्मान कहिए था કેમ કે આ માણ હે એ જો સંસાર છોડ્યો હતા ને માણ પોય બોહિલાભ વત્યાય એટલે કેવળ જ્ઞાન થી તો તેર પણ અચ્છેતા ઇન્દ્ર મહારાજા આખો કેવળ જ્ઞાન જો મહોત્સવ કહીએ હતા અને પોય નિર્વસક વત્યાય એટલે કે ઉપસર્ગ રહિત પ્રભુ થઈ ગયા જ્યારે નિર્વાણ થયો ત્યારે तो निर्वाण कल्याणक में भी आखो कल्पसूत्र में अच्छे तो केडी रीते अच्छे था नीचे निर्वाण आखो एनी जो बनाई था तो ही 6 वखते इंद्र महाराजा ऊपर थी अच्छी अने एनी जो 6 वस्तु कही था तो पाके ही अवस्थाओं भावे जो हन सूत्र में पण 6 अवस्था ना भावे અને ઈ सूत्र बोलो तो केडी रीते मोक्ष थया ही सूत्र में કે એમ ઇન્દ્ર મહારાજાની જેમ હું પણ તમારી વંદન કરવા આવ્યો છું તમારા ચ્યવનને વંદન કરું છું તમારા જન્મને હું પૂજા કરવા આવ્યો છું હું તમારા કેવળ જ્ઞાનને વંદન કરું છું નિર્વાણને વંદન કરું છું સત્કાર કરું છું સન્માન કરું છું હકડે પોઠે આકડી સ્ટેજ અછી હતી
કેડી રીતે અને હિત સૂત્ર કે બીજી રીતે ત્રીજી રીતે કે ખાલી હકડો જ સૂત્ર ને અંતિએ મોક્ષ થેવને આકડી દર્શનમાં અંતિએ મોક્ષ થેવને આકડી સર્વમંગલ અનકે બી પ્રોપર ભણો અને ભાવ ગણીએ જવું તો પ્રોપર અંથી બી મોક્ષ થેવને વધારે સૂત્ર ભણે જી બી જરૂર ના ને વધારે તપ કરે જી જરૂર હે પણ તત્વથી હેડી રીતે ભણતા તો એડા ભાવ જો કો શાસ્ત્ર में છાયા ઉપા કયું તો ખ્યાલ આવ્યો એ મને પ્રમોશન કયો આજે ફેમિલીમાં જ્યાં બી હકડો નવો મેમ્બર નાય જોડાણું હટલો વડો આજે પરિવાર હે નાય બધા મેસેજીસ ઓમે બી તાકે કે લાભ મળદો આજે સંગ જો પણ હટલા ઘરે અહીં લોકો લાસ્ટ ટાઈમ જો કો વાસે જયો નોટ અ ન્યू મેમ્બર તો ही इंटरेस्टिंग टॉपिक है फोन करी जा आकड़े में के जणाई जा तो अनी के पण ही सूत्र सखे जी मजा आछी आके पण मजा आछी બરાબર હે એટલે ખાલી અકડો કલાક ही સૂત્ર હલ દો એટલો ઇન્ટરેસ્ટિંગ હે પણ પા કદાચ થોડોક અહીંયા જ નંડે નંડે में પણ હેવર આગે ખબર પડી એની અંદર 6 અવસ્થા પણ અહીં એડી રીતે તો હેવર અઠડી અહીં હાને સૂત્ર બોલાતા કે ખ્યાલ અછી તો ને ભાવ અછી તો ને ચલો મીટિંગ પૂરી થઈ હતી જે નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનામ જયતિ શાસનમ બધા શાતામાં છો કે ક્લાસ બહુ ભારે લાગ્યો ના ના મજા આવી હા નહીં તમે નાની નાની સાતામાં વસ્તુઓમાં દેવગુરુ પ્રસાદ થોડીક હતી તબિયત ખબર નહીં મેં કીધું લેવાશે કે નહીં પણ સારું છે નાની નાની વસ્તુઓમાં ઘણું જાણવા મળે છે એક એક શબ્દમાં એટલે તો અમે પંડિતજી પાસે શીખીએ કે આપણને લાગે બધું આવડે છે પણ એક એક શબ્દ અને એક એક વર્ષ લાગે આપણે શીખતા એક સૂત્ર એક વર્ષ લાગે કન્ટિન્યુઅસ જઈએ ને ત્યારે મારા સાહેબ પાસે એવરીડે જઈએ 6 મંથ એવરીડે ગયા તો પણ જયવીરાની ખાલી 5 માંગણી અમારી થઈ હતી એટલે એટલું ડીપમાં ભણવાનું હોય તમે જે રીતે કહો છો એવી રીતે તો કોઈ ખબર જ ના પડે મોક્ષ કેવી રીતે મળશે તમને કોઈ પૂછે તો તમને જ ખબર ન હોય ચલો ચલો કેસરબેન બરોબર બધા જણા છે ને એક એક વ્યક્તિને જોડે બધા દર વખતે કેમ મેમ્બર ઓછા છે મેમ્બર કેમ ઓછા છે તો બધા જણે તમે ઘરે ઘરે જઈને કહેજો બધાને ચલો બધાની અનુમોદના જે લોકો હા. હાજર છે બાય બાય સેટરડે હા યા રેકોર્ડિંગ મોકલાવું છું પાછી બધાય જોઈ ગયા વખતની યસ આવે છે ને હા. રેકોર્ડિંગ જોવાની ઓકે હા હા ઓકે ચલો 2 ક્લાસ આવી છે ને વધારે નથી લાગતું ને ટાઈમ ના ના થઈ ગયું તમને થેન્ક યુ તમે બધાને શીખવાડો છે એની માટે ના ના એ તો દેવગુરુ તમારો પ્રસાદ ટાઈમ કાઢીને અમને શીખવાડો છે એની માટે થેન્ક યુ કઈ નહીં દેવગુરુ પ્રસાદ